ગીર સોમનાથમાં લાટી ગામના સમુદ્ર કિનારે એક શંકાસ્પદ કન્ટેનર તણાઈને આવ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। કસ્ટમ વિભાગ સહિતની એજન્સીઓએ કન્ટેનર ખોલી તપાસ કરતા તેમાંથી તાઇવાન બનાવટના એક્વા પ્રેશર ટેન્ક મળી આવ્યા। ડિઝાસ્ટર મામલતદાર મમતા બારણના જણાવ્યા અનુસાર એસઓજી, કસ્ટમ અને એલસીબી સહિતની એજન્સીઓ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી। પ્રાથમિક અનુમાન મુજબ આ કન્ટેનર કોઈ શિપમાંથી સમુદ્રમાં પડી ગયા બાદ કિનારે તણાઈ આવ્યું। કસ્ટમ વિભાગ હવે આ કન્ટેનર ક્યાંથી અપલોડ કરવામાં આવ્યું તેનું ગંતવ્ય સ્થાન કયું હતું તે અંગે શિપિંગ એજન્સીઓ પાસેથી માહિતી એકત્ર કરશે। કન્ટેનરની તપાસમાં કોઈ આપત્તિજનક વસ્તુ ન મળતા સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો। મારું નામ મમતા બારડ, નાયબ મામલતદાર ડિઝાસ્ટર અને સુપરવાઇઝર। આજ રોજ સુત્રાપાડા તાલુકાના લાટી ગામે દરિયા કિનારે એક શંકાસ્પદ કન્ટેનર દરિયામાંથી તણાઈને આવ્યું, જેની અમને સવારે બાતમી મળેલી હતી બપોરે, અને ત્યારબાદ સ્થાનિક પોલીસ, એસઓજી, એલસીજી, કસ્ટમ વિભાગ અને રેવન્યુ, અમારું વહીવટી તંત્ર સાથે મળી અને એક ખોલવામાં આવ્યું છે, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ પ્રેશર ટેન્ક હોય એવું જણાઈ આવેલ છે। બાકીની આગળની વિગતોની તપાસ હજુ